નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 30 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કેન્દ્ર સરકાર કરાવશે। કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે દેશભરમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લીધો છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રાજકીય બાબતોની કેબિનેટ સમિતિએ આજે નિર્ણય લીધો છે કે આગામી વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીનો પણ સમાવેશ થવો જોઈએ। જોકે જાતિગત વસ્તી ગણતરી પહેલગામ હુમલાથી ધ્યાન ભટકાવવાનો સરકારનો પ્રયાસ છે, આવો કોંગ્રેસ દ્વારા સરકાર પર આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસે આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે જાતિગત વસ્તી ગણતરી પહેલગામ હુમલાથી ધ્યાન ભટકાવવાનો મોદી સરકારનો પ્રયાસ છે। વસ્તી ગણતરીની સમયરેખા અને અમલની રૂપરેખા જાહેર કરવાની માંગણી પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। બનાસકાંઠાના વાવમાં ભૂકંપનો આંચકો નોંધાયો। વાવમાં રાત્રે 3:35 આ ભૂકંપનો આંચકો આવ્યો છે। સિસ્મોલોજી વિભાગ અનુસાર 3.4ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો નોંધાયો છે। જોકે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવથી 27 કિલોમીટર દૂર નોંધાયું છે। સોના ચાંદીના ભાવમાં વધઘટ। સોનાનો ભાવ ઘટ્યો છે। 24 કેરેટ સોનાનો ભાવ 95,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે। 22 કેરેટ સોનાનો ભાવ 87,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે। બીજી તરફ 1 કિલોગ્રામ ચાંદી 97,900 રૂપિયા આસપાસ ટ્રેડ થઈ રહી છે। ગયા અઠવાડિયામાં ચાંદીનો ભાવ વધીને તે 1 લાખ રૂપિયાની પાર પહોંચ્યો હતો, જોકે પછી તેમાં ઘટાડો થયો છે। નોંધનીય છે કે હાલ લગ્નની સિઝન વચ્ચે રોજ સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો। ઇન્ડિયન ઓઇલે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો છે। 19 કિલોગ્રામનું કોમર્શિયલ સિલિન્ડર સસ્તું થયું છે। કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ₹17નો ઘટાડો કરાયો છે। કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 1868.50 રૂપિયા, દિલ્હીમાં 1947.5 રૂપિયા, જ્યારે મુંબઈમાં તેની કિંમત 1699 રૂપિયા થઈ છે, જ્યારે ચેન્નઈમાં 1921.50 રૂપિયાને બદલે 1906.50 રૂપિયા ભાવ થયો છે। જોકે ઘરે વપરાતા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી। 1 મેથી રેલવેએ લાગુ કર્યો કડક નિયમ। 1 મેથી રેલવેએ મુસાફરીને લગતા કડક નિયમો લાગુ કર્યા છે। તે અંતર્ગત કોઈપણ મુસાફરની ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં હશે તો તેઓ સ્લીપર કે એસી કોચમાં મુસાફરી નહીં કરી શકે। જો તેમણે મુસાફરી કરવી હશે તો જનરલ કોચમાં જ જવું પડશે। આ નિયમ તોડનારા મુસાફરોને ટીટી દંડ ફટકારીને જનરલ કોચમાં મુસાફરી કરવાનો આદેશ કરી શકશે। પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની ભારતને ગીદડ ધમકી। પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે। પાકિસ્તાન દ્વારા છેલ્લા 7 દિવસથી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। આ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ગીદડ ધમકી આપી હતી કે ભારત દ્વારા કરવામાં આવેલા કોઈપણ હુમલાનો ઝડપી, મક્કમ અને મજબૂત જવાબ આપવામાં આવશે। અગાઉ મુનીરની પાકિસ્તાનમાં હાજરી અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા। આ દરમિયાન મુનીરે પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા આયોજિત ફાયરિંગ રેન્જની મુલાકાત લીધી હતી અને ટેન્ક પર ચડીને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યો હતો। ગુજરાતના પેન્શનરો માટે ખુશખબર। ગુજરાતમાં પેન્શનરો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારે હયાતી એટલે કે લાઈફ સર્ટિફિકેટની ખરાઈ માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે। હવે હયાતીની ખરાઈની સેવા પેન્શનરોને વિનામૂલ્યે તેમના ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે। હાલની પ્રક્રિયા મુજબ પેન્શનરોએ હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરી અથવા તો બેંકમાં જવું પડે છે, જેના કારણે વૃદ્ધ પેન્શનરોને શારીરિક અશક્તિના કારણે અનેક મુશ્કેલીઓ ભોગવવી પડે છે। નોંધનીય છે કે ગુજરાત સરકારના નિર્ણયથી રાજ્યના આશરે 5 લાખ જેટલા પેન્શનરોને ફાયદો થશે। અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો। અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹2નો વધારો ચીકી દીધો છે। અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા, અમૂલ શક્તિ અને અમૂલ ટી સ્પેશિયલના નવા ભાવ લાગુ થશે। અમૂલ ટી સ્પેશિયલનો ભાવ
61 રૂપિયાથી વધીને 63 રૂપિયા પ્રતિ લીટર થયો છે। અમૂલ તાજાનો ભાવ 53 રૂપિયાથી વધીને 55 રૂપિયા। અમૂલ ગોલ્ડ 500 mlનો ભાવ 33 રૂપિયાથી વધીને 34 રૂપિયા થયો છે। જોકે અહીંયા તમે જે નવો ભાવ લાગુ થયો છે એ પણ જોઈ શકો છો। અલગ અલગ દૂધના પ્રકારો પ્રમાણે દૂધનો જે જૂનો ભાવ હતો તે અને નવો ભાવ પણ અહીંયા આપેલો છે। રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે દૂધના ભાવમાં કર્યો વધારો। દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે ₹10નો વધારો કરવામાં આવ્યો છે। ખેડૂતો અને માલધારીઓને કિલો ફેટે 810 રૂપિયા અપાશે। જોકે રાજકોટ જિલ્લાના 50,000થી પણ વધુ પશુપાલકોને તેનો ફાયદો થાય એવી શક્યતાઓ છે। પરબધામના સંત કરશનદાસ બાપુને આવ્યો હાર્ટ એટેક। પરબધામના મુખ્ય સંત કરશનદાસ બાપુને હાર્ટ એટેક આવ્યો છે। બાપુની તબિયત લથડતા સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં એડમિટ કરાયા છે। કમ્પ્લીટ હાર્ટ બ્લોક થતાં કરશનદાસ બાપુની તબિયત વધારે ગંભીર બની ગઈ હતી, જેથી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા બાપુની સારવાર ચાલી રહી છે। એટીએમમાંથી પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ લાગશે। જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ધ્યાનમાં રાખો કે મહિનામાં કેટલા ટ્રાન્ઝેક્શન કરો છો। મેટ્રો શહેરોમાં દર મહિને માત્ર 3 વખત ફ્રીમાં એટીએમમાં ટ્રાન્ઝેક્શન કરી શકશો। તમે નોન મેટ્રો શહેરોમાં 5 વખત ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરી શકશો। ત્યારબાદ બેંકો દરેક ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયાનો ચાર્જ વસૂલ કરી શકે છે। જો કોઈ ગ્રાહક એટીએમ પર બેલેન્સ ચેક કરશે તો પણ તેને 7 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે, જે પહેલાં 6 રૂપિયા હતો। ગોંડલને લઈને અલ્પેશ કથિરિયાની મોટી ચેતવણી। સુરતના એક કાર્યક્રમમાં ગોંડલ અંગે અલ્પેશ કથિરિયાએ કહ્યું કે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે માના દૂધને પડકાર ફેંકે અને કોઈ ગાળો આપે તે કોઈ ન ખાય, ગોળી ખાઈ લે। ગોંડલમાં મજા પડે ત્યારે હવે ફરવા જઈશું। હવે ગાડીઓમાં નુકસાન થશે તો શું એક કાર્યકરનો કોલર પણ પકડી ન શકે તેવી તૈયારીઓ હશે। ગોંડલમાં જે સત્તાઓ પર છે તેઓ કયા 2 નંબરના કરે છે તેના તમામ પુરાવાઓ અમે લોકોને આપીશું તેવું નિવેદન પણ તેમણે આપ્યું છે। સુરતમાં અલ્પેશ દ્વારા રણટંકાર કરવામાં આવ્યો। તેઓએ જણાવ્યું કે ગોંડલમાં વારંવાર જશું, હવે ગોંડલમાં કોઈ પણ કારના કાચ તૂટશે નહીં એની ખાતરી આપું છું। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગોંડલમાં ચાલતા દારૂના અડ્ડા, જીએસટી કૌભાંડો, બાયોડીઝલ, સટ્ટાના પુરાવા સાથે તાંડવ મચાવશું તેવો અલ્પેશ દ્વારા હુંકાર કરવામાં આવ્યો છે। અંબાલાલ પટેલે વરસાદને લઈને મહત્વની આગાહી કરી। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પ્રિમોન્સૂન એક્ટિવિટીને લઈને આગાહી કરી છે। આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તેઓએ કહ્યું કે આવનારા દિવસોમાં અમદાવાદ, ગાંધીનગરમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। 3 મે તેમજ 5થી લઈને 8 મે દરમિયાન તેઓએ વરસાદની આગાહી કરી છે। 5 થી 8 મે દરમિયાન રાજ્યના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસશે તેવું પણ તેમણે જણાવ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિત ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। ભારત પાકિસ્તાન વચ્ચેની અટારી વાઘા સરહદ સંપૂર્ણપણે બંધ। ભારત અને પાકિસ્તાન વચ્ચેની અટારી વાઘા સરહદ ક્રોસિંગ પોઈન્ટ ગુરુવારે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો હતો અને બંને દેશોમાંથી કોઈ પણ બીજી બાજુ ગયું ન હતું। પહેલગામ આતંકવાદી હુમલાને પગલે કેન્દ્ર સરકારે ટૂંકા ગાળાના વિઝા ધરાવતા તમામ પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ આપ્યા પછી આ બોર્ડર પોઈન્ટ્સ પર છેલ્લી ઘડી સુધી લોકોનો ભારે ઘસારો થયો હતો। સરકારે મહિલા કર્મીની એમએલ બાબતે સ્પષ્ટતા કરી। નોકરીમાં જોડાતા પહેલાં માતૃત્વના કિસ્સામાં મેટર્નિટી લીવ મળશે। રાજ્ય સરકારે તેના મહિલા કર્મચારીની મેટર્નિટી લીવ બાબતે જરૂરી સ્પષ્ટતા કરી છે। ફિક્સ પગારથી કે કાયમી સરકારી નોકરી માટે નિમણૂક પામેલી મહિલા કર્મચારી નોકરીમાં જોડાય તે પહેલાં માતૃત્વ ધારણ કરેલી હોય તો તેને નિયમ મુજબ 180 દિવસની મેટર્નિટી લીવ મળે કે કેમ તે અંગેની બાબત સરકારની વિચારણામાં હતી। હવે રાજ્ય સરકારે એવું નક્કી કર્યું છે કે કાયમી ધોરણ કે હંગામી ધોરણે મહિલા કર્મચારી સરકારી નોકરીમાં જોડાય તે પહેલાં તેણે બાળકને જન્મ આપ્યો હોય તો તેને મળવાપાત્ર 180 દિવસમાંથી બાળકના જન્મની તારીખથી નોકરીમાં જોડાયા તારીખના પહેલાંની તારીખ સુધીના દિવસો બાદ કરતાં બાકી રહેતા દિવસો જેટલી મેટર્નિટી લીવ તેને મળવાપાત્ર થશે, જેમાં ફરજ ઉપર હાજર દિવસ રજામાં ગણવામાં રહેશે નહીં। ધરમપુરમાં કોંગ્રેસને મોટો ઝટકો। ધરમપુર શહેરમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો।
શહેર કોંગ્રેસના પ્રમુખ મુકેશ આહિર ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત 20થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. મુકેશ આહિરે જણાવ્યું હતું કે તેમણે ધરમપુરના સર્વાંગી વિકાસ માટે આ નિર્ણય લીધો છે. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને અન્ય નેતાઓએ તેમને ભાજપનો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા. મનરેગામાં મૃતકોના ખાતામાં નાણાં સહિતનો કરોડોનો ભ્રષ્ટાચાર. જૂનાગઢના ચોકી ગામમાં મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. મનરેગામાં મૃતકોના ખાતામાં નાણાં સહિતનો કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તાલુકા પંચાયતના સભ્ય પ્રવીણ સોલંકીએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ વિસ્તારમાં થનારા કામોમાં ખોટી સહીઓ કરાવવામાં આવ્યું છે. મૃત્યુ પામેલા લોકોના ખાતામાં લાખો રૂપિયા જમા કરવામાં આવ્યા છે. LED લાઇટ્સ માત્ર કાગળ પર જોવા મળી છે. રાજસ્થાનમાંથી પકડાયો પાકિસ્તાની જાસૂસ. રાજસ્થાન ઇન્ટેલિજન્સે જેસલમેરના પઠાણખાનની પાકિસ્તાનના ISI માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. તે બોર્ડરને લગતી સંવેદનશીલ અને ખાનગી જાણકારીઓ પાકિસ્તાની હેન્ડલર્સને આપતો હતો. પઠાણખાન 2013માં પાકિસ્તાન ગયો હતો અને ISIના સંપર્કમાં આવ્યો હતો. વૈશ્વિક એરંડા બજારમાં ગુજરાતની સર્વોપરિતા યથાવત. એરંડાના વાવેતરમાં ગુજરાત દેશભરમાં પ્રથમ છે. ગુજરાતે સતત 4 દાયકાથી અગ્રેસર રહેવાનો અનુક્રમ જાળવ્યો છે. મહેસાણાના કડીમાં વિશ્વમાં સૌથી વધુ એરંડાનું ઉત્પાદન જોવા મળ્યું છે તેવું કૃષિમંત્રીએ નિવેદન આપ્યું. કુલ એરંડા ઉત્પાદનમાં 81% વધુ ગુજરાતનો ફાળો હોવાનું પણ જણાવ્યું છે. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વાવાઝોડા સાથે વરસાદ. દિલ્હી NCR રિજન ઉત્તર ભારતમાં વહેલી સવારે અચાનક મુશળધાર વરસાદ તૂટી પડતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. આંધી સાથેના ભારે વરસાદના કારણે ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા અને ઠેર ઠેર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ અને મથુરાના રસ્તાઓ પર પાણીમાં ગરકાવ થયા હતા. ઘણા મુસાફરો કલાકો સુધી ધીમા ટ્રાફિકમાં ફસાયા હતા. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા અને જુબ્બરહુડીની આસપાસના વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. મેચને લઈને મેટ્રોના સમયમાં ફેરફાર કરાયો. IPL 2025ની ડે નાઇટ ક્રિકેટ મેચને લઈને અમદાવાદ મેટ્રોનો સમય વધારાયો છે. 14મી મેએ મેટ્રોનો સમય વધારાયો છે. સવારે 6:20 મધ્યરાત્રિના 12 કલાક સુધી મેટ્રો શરૂ રહેશે. ગુજરાત હાઈકોર્ટને નવા 7 ન્યાયાધીશ મળ્યા. રામચંદ્ર વાસાણી, જયેશ ઓડેદરા, પ્રણવ રાવલ સહિત 7 નવા ન્યાયાધીશ મળ્યા છે. 7 નામો પર અગાઉ સુપ્રીમ કોર્ટે કોલેજિયમ ભલામણ કરવામાં આવી હતી. હૈદરાબાદ સામે ગુજરાત ટાઇટન્સનો ભવ્ય વિજય. કેપ્ટન શુભમન ગિલ અને જોસ બટલરે શાનદાર અડધી સદી ફટકારી છે. જ્યારે સાંઈ સુદર્શનના આક્રમક 48 રનની મદદથી ગુજરાત ટાઇટન્સે શુક્રવારે અહીં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રનથી હરાવીને આગેકૂચ કરી હતી. જોકે આ વિજય સાથે ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.